વાત કરીએ સુરતની સુરતના ગોરાટ રોડ સ્થાનિકોએ વિરોધ કર્યો અને સોસાયટીની બહાર બેનર લગાવીને વિરોધ દર્શાવ્યો। ગોરાટ હનુમાનને બચાવી શકે તે જ વોટ માંગવામાં આવે તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। અશાંત ધારો લાગુ હોવા છતાં પણ વિધર્મીની 21 માળની બિલ્ડિંગ બની ગઈ। કલેક્ટર અને હાઈકોર્ટમાં કાર્યવાહી પણ શરૂ છે। આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો અશાંત ધારો લાગુ હોવા છતાં પણ 21 માળની બિલ્ડિંગ બની ગઈ છે તે કોના પ્રતાપે તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સુરતના ગોરાટ રોડ પર સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતના ગોરાટ રોડ ઉપર તમામ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, કારણ કે અહીં જે અશાંત ધારો છે તેનું ઉલ્લંઘન થતું હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું કે તેઓનું શું કહેવું છે। કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, હાઈકોર્ટમાં બધી જગ્યાએ જઈ આવ્યો છે, ત્યાંથી એવો કોઈ રિસ્પોન્સ નથી મળતો। હાઈકોર્ટમાંથી એક દિવસ સ્ટે પણ આવ્યો, પણ એમાં પણ આપણા એસએમસીના માણસો ટાંગરીને આપીએ કે અમે પરમિશન આપી છે। જ્યારે પરમિશન આપી તેનો લેટર છે, લેટરમાં કંઈક એવું છે કે તે છતાં 3 માર તો એના બંધાઈ ગયા હતા। જ્યારે પરમિશન આપીને તે દિવસનો લેટર હતો તેમાં 3 માર બંધાઈ ગયા હતા। તો આમ જનતાનું તો શું છે, એક માર પણ નહીં બનાવીને તોડવાની ધમકી આપે, તો એને માટે શું કર્યું? એ લોકોએ તાત્કાલિક દરવાજા ખોલી નાખ્યા। હવે એમાં શું હોઈ શકે એ એસએમસીના કર્મચારી જાણે ને આપણા રાજનસવાલો જાણે। જી, બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે, શું બોર્ડ લગાવવામાં આવ્યા છે અને શું કારણ? અમારા ગોરાટ હનુમાન મંદિરના જે અમારી સાથે ઊભા રહેશે જે નેતાઓ, એમની સાથે અમે ઊભા રહીશું। અમે વર્ષોથી એક જ કામ કરી રહ્યા છે, અહીંયા સારામાં સારું કામ થાય, સારામાં સારા કોર્પોરેટર ચૂંટીને અમારા એરિયાનું રક્ષણ કરે, પણ અમે એવું કંઈ દેખાયું નથી। એટલે અમારા ગોરાટ હનુમાન યુવક મંડળે આ બેનર લગાવીને જે પણ નેતા અમારું કામ કરશે અમે એની સાથે રહીશું, આ રીતના બોર્ડ લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને સ્થાનિક જે નેતાઓ છે તેમનું શું કહેવું છે? અને બાજુમાં જ બિલ્ડિંગ બની ગઈ છે। સ્થાનિક નેતાઓ છે, પણ સ્થાનિક નેતાઓ કોઈ અહીંયા આવતું જ નથી। અમારી સાથે કોઈ હાજર રહેતું જ નથી અને કોઈ સહકાર આપતું નથી। જી, આપે જે રીતે જોયું તે રીતે આ જે ગોરાટ રોડ છે અને વર્ષોથી જે સ્થાનિક લોકો છે તે લડત ચલાવી રહ્યા છે, પરંતુ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે જે સ્થાનિક લોકો છે તેમને વિવિધ જે સોસાયટીઓ છે તેની બહાર બેનર મારી દેવામાં આવ્યા છે કે રાજકીય જે નેતાઓ છે તેને વોટ માંગવા માટે અહીં આવવું નહીં। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।